નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું વજકાણી સેવંતી, સાયલા શ્રી રાજમોમા એગ્રો સેન્ટર. હું પહેલાં તો મારા બધા ખેડૂત ભાઈઓને જય ભોળાનાથ. હવે આજે આપણી દુકાને વહેતી ગંગા આવી છે. વહેતી ગંગા એટલા માટે કહું છું કે એગ્રો સ્ટારમાંથી એગ્રો ડૉક્ટર જે બકાલાની અંદર ખેતીની અંદર ઘણું બધું જ્ઞાન ધરાવે છે, જે આપણી દુકાને આવ્યા છે. તો આજે એનો આપણે લાભ લેવાનો છે, જેમનું નામ પિયાકભાઈ છે. તો આજે એમની પાસેથી આપણે મરચીની અંદર અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે, જે ફળ માખીના લીધેથી મરચાં વાંકા વળી જાય છે, ગોટો વળી જાય છે, જેમાં એકેય દવા કામ નથી કરતી. તો આજ એક મુદ્દા ઉપર આજે એમને આગ્રહ કરીને સ્પેશિયલ એક વિડીયો બનાવું છું કે જે આપણે મરચીમાં જે પ્રોબ્લેમ આવે છે, ફળ માખીના લીધે મરચાં વાંકા વળી જાય છે, ગોટો વળી જાય છે, તો એના માટે આજ એમની પાસેથી થોડીક માહિતી લઈએ. સર, એક થોડીક અમારા ખેડૂત ભાઈઓને મરચી વિશે, જે મરચામાં જે મેઇન પ્રોબ્લેમ છે, મરચાં વાંકા વળી જાય, ગોટો વળી જાય છે, જે અમારા એક ફળ માખીના લીધે છે જે પ્રોબ્લેમ આવે છે, એના માટે થોડીક માહિતી આપો આજે. તો નમસ્કાર ખેડૂત મિત્રો. જેમ સેવંતીભાઈએ કીધું એમ કે અત્યારે હું લગભગ છેલ્લા 10-15 દિવસથી સાયલા વિસ્તારની અંદર છું અને 20-25 ફિલ્ડ આપણે જોયા છે. અને મોટાભાગના ખેડૂત મિત્રોને મરચા ગોગડ વળી જવા, જેમ સેવંતીભાઈએ કીધું એમ કે ભાઈ માથાનો દુખાવા જેવો પ્રશ્ન છે અને સોલ્વ નથી થતો. અને ખેડૂતો તો એ મને કહેતા હતા કે ભાઈ 10,000ની લીટર દવા આવે એવી આપ, પણ આ પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. પણ ખેડૂત મિત્રો, એ પ્રશ્ન એવો છે કે ખાલી દવાથી સોલ્વ થાય એવો નથી. એને સમજવો જોશે કે જે મરચાં ગોગડ વળી જાય છે, વાંકા વળી જાય અથવા તો ગુમછો થઈ જાય, એમાં બે પ્રકારના ઇસ્યુ આવે છે ખેડૂત મિત્રો. કે ઘણીવાર ખેડૂત મિત્રો જે છે એ આપણે ડીએપી છે, સલ્ફર છે, પોટાશ છે, આવા બધા ખાતરો આપતા હોય છે. પણ સૌથી વધુ મરચાંની અંદર જો ઇમ્પોર્ટન્ટ હોય તો એ કેલ્શિયમ અને બોરોનની ખામીના કારણે પણ મરચાં વાંકા વળી જવા અથવા તો જે ખરણ થતા અથવા તો ડેટા લાગે અથવા તો એના ડીટી આવે પણ ત્યાંથી ખરણ થઈ જતું હોય. તો એક વાંકું વળવાનો પ્રશ્ન હોય છે કેલ્શિયમ અને બોરોનની ખામીથી. પણ સાથે સાથે અત્યારે જે વાંકા વળી જાય છે એની અંદર ખાસ કરીને જો વાત કરીએ તો ગોલ મીજ કરીને એક જીવાત આવે છે. એ ગોલ મીજ કરીને એવી જીવાત છે જેને દેશી ભાષામાં ખેડૂત મિત્રો ફળ માખીના નામે પણ ઓળખે. અને અમુક જગ્યાએ એવું કે મરચાની અંદર ડંખની માખી, કે જે તમે મરચું ગોગડ વળી ગયું હશે એને તોડશો વચ્ચેથી, તો એની અંદર નાની એવી ઈયળ જે પગ વગરની, એને મેગોટ અથવા તો પગ વગરની ઈયળ આપણે ખેડૂત ભાષાની અંદર કહેતા હોય. દેશી ભાષામાં સાહેબ એને ધનેડું કે ધનેડાવાળી ઈયળ મરચાની અંદર. જે ધનેડાવાળી જેવી જીવાત છે, જે પગ વગરની હોય, તમે સફેદ કલરની આવતી હશે, કે જે હોય અને મરચાની અત્યારે સારા ભાવ આવતા હોય અને ખેડૂતોને આખા ખર્ચા કે જે પાયાથી લઈ અને મરચા બેઠા હોય ત્યાં સુધીનો એમ લાગે કે હવે રેટ આવ્યા, સારા આવ્યા ને પાણી ફરી ગયું. પણ એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સતત ખેડૂતોના સંપર્કમાં અને ટેકનિકલ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. તો એના માટે સૌથી મોટું એ જે ફળમાંથી ડંખ મારે એને પહેલાં, અને જે ડંખ લાગ્યો છે તો એના માટે અત્યારે માર્કેટમાં એગ્રોસ્ટાર એક આ મેગ્ના કરીને જે પ્રોડક્ટ છે, કે જે એ ફળમાંથી અંદર કોસેટો જાય અથવા તો જે માખી આવે તો એની અંદર આ મેગ્ના તમે પ્રતિ પંપે 10 ml લેવાનું છે. અને તમને પણ ખ્યાલ છે કે એ માખી ક્યારે ડંખ મારે ને ક્યારે તમે ખેતરમાં સવારે સાંજે બપોર જાવ તો ના હોય, પણ વીણી આવે ત્યારે દેખાતું હોય. તો શું કરવાનું? આ દવાની ભેગું 10 થી 15 ગ્રામ કે 20 ગ્રામ ખાંડ કે એક મુઠ્ઠી ખાંડ અથવા તો 20-25 ગ્રામ ગોળ હોય, જૂનો દેશી સડેલો ગમે તેવો હોય, એ આની જોડે મિક્સ કરી દેવાનો છે. એટલે જ્યારે તમે છંટકાવ કરશો અને માખી જ્યારે બેસશે અથવા તો એન્ટર કરતી હશે તો આ દવા એમને મારી નાખશે, અથવા તો અંદરનો કોશેટો એન્ટર થવાનો હશે તો એને પણ રોકશે અને કંટ્રોલ આપશે. અને એના જોડે તમારે ફ્લોરેન્સ નાખવાની છે. આ ફ્લોરેન્સની અંદર તમને કહી દઉં કે કેલ્શિયમ, બોરોન, માઇક્રોન્યુટ્રિયન, એમિનો એસિડ, ફુલવીડ ને સીવીડ, કે જે મરચાં લાગેલા હોય એની ક્વોલિટી સારી જળવાય. અને જે મેં કીધું એમ કે અમુક સમયે વાંકા વળવાનો પ્રશ્ન જો આગળ કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન ના આપ્યું હોય તો પણ થતું હોય. તો આ જે છે એ જીવાત કંટ્રોલ કરશે. અને આ જે છે એ કોઈ પણ ન્યુટ્રિશનની ડેફિશિયન્સીના કારણે પ્રશ્ન હશે તો આ પંપમાં તમારે ફ્લોરેન્સ એગ્રોસ્ટારનું જે આવે પિંક કલરની બોટલ, એ 30 ml અને આ 10 ml, આ બંને પંપે લઈ અને તમારે સ્પ્રે કરશો. અને એના 6 કે 7 દિવસ પછી બીજો રાઉન્ડ લેવાનો. તો 99% જો વાતાવરણ સાચું હશે અને વ્યવસ્થિત છંટકાવ કરેલો હશે તો અમારા જે આ સાયલાના જે છે આજુબાજુના ગામના ખેડૂતો છે એમને આ કોમ્બિનેશનમાં સારામાં સારા રિઝલ્ટ મળેલા છે. અને બીજું કે ખેડૂતોને જોડે મરચામાં એ પણ પ્રશ્ન સાહેબ હોય કે સાહેબ હાલો આ જીવત પણ આપણે કંટ્રોલ કરી લીધી, સારી વીણી પણ આવી ગઈ, પણ કન્ટિન્યુઅસ સાથે પ્રોડક્શન પણ અમારું જળવાઈ રહે તો શું કરવું? તો એના માટે તમારે જે છે જોડે આ કેલ્શિયમ નાઇટ્રેટ કરીને આવે, જે એગ્રોસ્ટારનું છે અને ઘણી કંપનીઓ પણ આપતી હોય છે, જે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન
કેલ્શિયમ નાઇટ્રેટ તમારે એકરે 5 કિલો અને બોરોન 500 ગ્રામથી 1 કિલો જેવડી તમારી મરચીની અવસ્થા છે એ પ્રમાણે જો ટ્રીટમેન્ટ કરશો તો તમને તમારું પ્રોડક્શન સારામાં સારું રહેશે. મરચાં બેવડા વળી ગયા, ડોકા વળી ગયા એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને તમારી મરચીની વાડીની રોનક બદલી જશે. અને અત્યારે જે મરચાંના સારા ભાવ છે તો ઓછા કરશે. આ દવાનો કોઈ પણ બહુ મોંઘો છે નહીં, સસ્તો અને સારી સિદ્ધપુરની જાત્રા કહેવાય એ પ્રકારના નજીવા ખર્ચે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. તો અત્યારે આ ટ્રીટમેન્ટ કરી શકો. તમે સર અમારા ખેડૂતો માટે જે સરસ મજાનો ટાઈમ ફાળવ્યો અને વિડીયો બનાવ્યો એ બદલ હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને હમણે પણ મારો એક નિયમ છે કે ખેડૂત સુખી તો ભારત સુખી, અને જે અન્નદાતા સુખી દેવો ભવ છે એ તરીકે કામ કરવાનું છે. અને બીજા કે આ ખેડૂત મિત્રો આજે આ દવાની 1 એકર 2 એકરમાં તમે ટ્રાય કરો, મજા આવે પછી આગળ વધો, રિઝલ્ટ આવે પછી આગળ જાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો અમને સાંભળવા બદલ.